ગ્લોબલ માર્કેટ્સનું સેટઅપ સમજીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી આજે સંકેતો છે? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે આપણને થોડા ઘણા પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે, કારણ કે ગઈકાલે અમેરિકાના બજારોની આપણે વાત કરીએ તો ત્યાં આગળ આપણને એક સારી તેજી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું હતું. ખાસ કરીને ડાઉ જોન્સ ગઈકાલે જો 1000 પોઈન્ટ જેટલો આપણને વધતો જોવા મળ્યો. આ ઉપરાંત નાસ્ડેકમાં એક સારી તેજી રહી. S&P 500 પણ ઓલમોસ્ટ 2% જેટલો વધીને બંધ થતો જોવા મળ્યો. હવે આ તેજીનું મુખ્ય કારણ ખાસ કરીને શું રહ્યું તો ગઈકાલે વ્હાઇટ હાઉસ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું ટેરિફને લઈને. એમણે ખાસ કરીને વ્હાઇટ હાઉસ તરફથી એવું નિવેદન આપવામાં આવ્યું કે ટ્રેડ ડીલ પર ઝડપથી કામ થઈ રહ્યું છે અને ખાસ કરીને ડીલ પર સાચી દિશામાં આગળ વધી રહ્યા છે એવું વ્હાઇટ હાઉસ દ્વારા કહેવામાં આવ્યું હતું. જાપાન ભારત સાથે ડીલ છેલ્લા તબક્કાની અંદર છે એવું પણ તેમણે ખાસ કરીને કહ્યું છે. એટલે આ બધા નિવેદનોને વચ્ચે ખાસ કરીને આપણને બજારની અંદર ગઈકાલે ખાસી એક રિકવરી આવતી જોવા મળી અને ડાઉ જોન્સમાં આટલો સારો ઉછાળો ગઈકાલે આપણને આવતો જોવા મળ્યો હતો. બીજી તરફ ખાસ કરીને ચીન પર સ્કોટ બેસન્ટનું કાલે આપણને નિવેદન આવતું જોવા મળ્યું. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી છે સ્કોટ બેસન્ટ, અને ખાસ કરીને એમણે થયું કે ચીન સાથેનો જે વિવાદ છે એનો જલ્દી ઉકેલ આવે એવી એક આશા છે અને વાતચીત હજી સુધી ચીન સાથેની શરૂ નથી થઈ, પરંતુ તેમની સાથે એક સમજૂતીપૂર્ણ વાતચીત થાય એવી એક સંપૂર્ણ આશા તેમણે વ્યક્ત કરી હતી અને ચીન સાથે રહેલા વિવાદ બહુ લાંબો નહીં ચાલે એવું ખાસ કરીને એમણે અહીંયાથી કહ્યું હતું. એટલે ખાસ કરીને અહીંયાથી ચીન તરફી પણ એક વલણ અમેરિકાનું થોડુંક નરમ પડ્યું છે, એને લઈને પણ ગઈકાલે આપણને ખાસ કરીને અમેરિકાના બજારોની અંદર એક સારી તેજી આવતી જોવા મળી. બીજી તરફ પોવેલ પર પણ ટ્રમ્પે થોડોક યુટર્ન લેવો પડ્યો. એમણે જે પહેલાં નિવેદન પોવેલને આપ્યું હતું એને લઈને ખાસ કરીને ગઈકાલે યુટર્ન લીધો અને એમણે કહ્યું કે પોવેલને તેમના પદેથી હટાવવાનો અત્યારે કોઈ નિર્ણય તેવો નથી, કોઈ હેતુ નથી એમનો, અને પોવેલ પાસેથી વ્યાજ દરોમાં માત્ર કાપની અપેક્ષા છે અને વ્યાજ દરોમાં કાપનો સમય અત્યારે યોગ્ય છે એવો ટ્રમ્પનો મત છે. જોકે એમણે ખાસ કરીને એ સ્પષ્ટતા આપી દીધી છે કે પોવેલને તેઓ અહીંયાથી પોતાના પદ પરથી નહીં હટાવે. એને લઈને પણ બજાર થોડુંક આપણને ઉત્સાહમાં આવતું ખાસ કરીને દેખાયું હતું. બીજી તરફ ડોલરની અંદર ફરી એક વખત તેજી આવી છે. ગઈકાલના નિવેદન બાદ ડોલર ઇન્ડેક્સ ફરી પાછો 100ની નજીક આપણને પહોંચતો દેખાયો છે. થોડોક ચિંતાનો વિષય હોય છે કે કારણ કે 98ની નજીક આપણને ડોલર ઇન્ડેક્સને આવતા જોયો હતો, ફરી પાછો એક વખત 100ની પાસે આવતો આપણને ખાસ કરીને દેખાયો છે. આ બધાની વચ્ચે સોનાના ભાવ ફરી આપણને એક વખત રેકોર્ડ સ્તર પર આવતા દેખાયા છે. આપણે જોયું હતું ગઈકાલે MCX પર પણ આપણને 1 લાખની નજીક પહોંચી ગયા હતા. સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈની નજીક છે. $3400 જેટલો ભાવ આપણને ખાસ કરીને સોનાનો જોવા મળ્યો અને કિંમતોમાં રેકોર્ડ ઊંચાઈથી લગભગ $150થી વધુનો ઘટાડો આપણને ગઈકાલે આવતો જોવા મળ્યો છે. એટલે એના પર એક ખાસ ધ્યાન અહીંયાથી રાખવાનું છે કે એક મોટી નફા વસૂલી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની અંદર આવી છે. આ બધાની વચ્ચે ટેસ્લાની અંદર પરિણામો આપણને આવતા જોવા મળ્યા અને કંપની અપેક્ષા કરતાં નબળા પરિણામો અહીંયાથી રજૂ કર્યા છે. આવક અને EPS બંનેનો અંદાજ કરતાં જે અનુમાન હતું એના કરતાં ઓછા આપણને આવતા જોવા મળ્યા છે. જોકે વાર્ષિક ધોરણે નફો અહીંયા તેમનો 71% જેટલો ઘટ્યો છે. બીજી તરફ વાહનોના વેચાણમાંથી થતી આવકમાં પણ 20%નો ઘટાડો નોંધાયો છે અને કંપનીએ Q2ના ગાઈડન્સ પર પુનઃ વિચાર કરશે એવું ખાસ કરીને કંપનીએ કહ્યું છે. અને પરિણામો પછી ગઈકાલે શેર લગભગ 8% જેટલો વધ્યો હતો અને મે મહિનાથી ડોજને ઓછો સમય આપીશું એવું ખાસ કરીને એલોન મસ્કનું કહેવું છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. આ બધાની વચ્ચે ક્રૂડની અંદર ફરી પાછી આપણને એક તેજી આવતી જોવા મળી રહી છે. એક જ દિવસમાં ક્રૂડ ઓઇલના ભાવ લગભગ 2% જેટલા ગઈકાલે આપણને વધતા દેખાયા. બ્રેન્ટનો ભાવ ફરી પાછો $68 પાર આપણને આવતો દેખાયો છે, જે એક ચિંતાનો વિષય બનશે જો ફરી પાછું આપણે $70ની ઉપર ખાસ કરીને ક્રૂડ જતું દેખાય છે. તો WTIનો ભાવ પણ $64ની ઉપર આપણને પહોંચતો દેખાયો. અમેરિકાની અંદર એક તરફ ઇન્વેન્ટરી ઘટી રહી છે અને LNG પર પ્રતિબંધો લાદ્યા છે, ઈરાની LNG પર ખાસ કરીને, અને ટૂંકા ગાળામાં હજી પણ ભાવ વધી શકે છે એવું મોર્ગન સ્ટેનલીનું કહેવું છે. અને 2025ના બીજા 6 માસિકમાં કિંમતો ઘટશે એવું પણ મોર્ગન સ્ટેનલીએ ખાસ કરીને ત્યાંથી ક્રૂડ વિશે કહ્યું છે. એટલે એ બધા પર એક ખાસ નજર રાખવાની છે. આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો જુઓ, ત્યાં પણ તમને એક સારી તેજી સાથેનો કારોબાર જ જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ આપણે જોયું હતું કે અમેરિકાના બજારોમાં ઘટાડો હોવા છતાં એશિયાના બજારોની શરૂઆત એક મિશ્ર થતી આપણને ખાસ કરીને જોવા મળી હતી. આજના દિવસે પણ આપણને એક પોઝિટિવ કારોબાર અહીંયાથી જોવા મળી રહ્યો છે. જુઓ, નિક્કે લગભગ 1.5% ઉપર છે, તાઇવાનમાં તો 3.5%નો ઉછાળો અને કોરિયાના બજારો પણ 1.5% જેટલા આપણને વધતા જોવા મળી રહ્યા છે. શાંઘાઈ એક થોડુંક ફ્લેટ ટુ નેગેટિવ છે, પરંતુ સિંગાપુર અને હેંગસેંગના બજારોમાં એક સારી તેજી છે. આ બધાની વચ્ચે આપણે ખાસ કરીને આપણા ગિફ્ટ નિફ્ટીના સંકેતો પર નજર કરી લઈએ
કરીએ તો જુઓ આજના દિવસે 24,366 ગિફ્ટ નિફ્ટીનો સંકેત મળી રહ્યો છે, એટલે એ 200 પોઈન્ટના એક ઉછાળો ગિફ્ટ નિફ્ટીની અંદર આવી શકે છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. 24,200નું જે હર્ડલ છે એ આજે આપણને પાર થતું દેખાશે તો પછી આપણને કદાચ તેજી થોડી તકતી પણ જોવા મળી શકે. એટલે આજના દિવસે આપણને જે સંકેતો મળી રહ્યા છે ચારની ક્લિયરલી એક પોઝિટિવિટી તરફના અને ગેપ અપ ઓપનિંગના મળી રહ્યા છે. ખબર